ગુજરાતની મર્દાની મહિલા પોલીસ ખાખીનો છે ગુનેગારોમાં ખૌફ। જાહેર જીવનમાં હિંમતભરી છબી, અંગત જીવનમાં નથી નિડર। નિવૃત્ત પોલીસ અધિકારી ડોક્ટર પવિત્રન નામ્બિયરે ગુજરાતની મહિલા પોલીસના જીવન પર કરેલું એક સંશોધન પુસ્તક દ્વારા જાહેર કર્યું છે, જેનું નામ છે ઇન્ડિયન પોલીસ વુમેન ઇન ન્યૂ મિલેનિયમ, જેમાં અનેક લોકોને ન્યાય અપાવતી મહિલા પોલીસ પોતાના અંગત જીવનમાં અનેક અન્યાય સહન કરતી હોવાનું બહાર આવ્યું છે। પોલીસ સ્ટેશનમાં ગુનેગારોની ધોલાઈ કરતી મહિલા પોલીસ અંગત જીવનમાં પોતાને જ થતા અન્યાય સામે અવાજ નથી ઉઠાવી શકતી। 12 કલાક અને એનાથી પણ વધારે એ લોકોને નોકરી કરવું પડે છે। એના લીધે શું થાય છે, એ લોકો ઘરના જે સમસ્યા હોય, ઘરના જે લોકો માણસો હોય એમના પ્રત્યે ધ્યાન આપી નથી શકતા। એ એક મીન્સ એમને વધારે સ્ટ્રેસ લાવવાની સ્ટ્રેસ આવવાની કારણ હોય છે। ડોક્ટર પવિત્ર નામ્બિયાર અને તેમના પત્ની સુહાસ નામ્બિયાર દ્વારા 1995માં રાજ્યના 4 શહેરની 100 જેટલી મહિલા પોલીસ અને વર્ષ 2015માં 6 શહેરો અને જિલ્લાની 204 જેટલી મહિલા પોલીસ કર્મચારીઓનો અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં મહિલા પોલીસની સ્થિતિમાં ઉત્તરોત્તર સુધારો થયો હોવાનું તો જણાયું છે, પરંતુ સામાન્ય સ્ત્રી તરીકેના સામાજિક માળખામાંથી હજુ તે બહાર આવી નથી શકી। સમાજમાં હજુ પણ મહિલાઓને નોકરી કરવાનો અભિગમ સ્વીકાર્ય નથી બન્યો। એ વખતે વધારે હેરેસમેન્ટ હતું અને અત્યારે એ હેરેસમેન્ટની જે લેવલ છે એ બહુ ઓછું થયું છે। એનું કારણ એક તો એ છે કે ઘણા બધા વિવાદો પછી પોલીસ ખાતા દ્વારા ઘણા બધા ઇનિશિયેટિવ પગલાઓ લેવામાં આવ્યું છે, તો એના લીધે એમને જે હેરેસમેન્ટ થાય છે એ બહુ ઓછું થયું છે। 70% જેટલી મહિલા પોલીસ કર્મચારીઓને તો કુટુંબીજનોના દબાણના લીધે ગર્ભ પરીક્ષણ માટે પણ સહમતિ આપવી પડી હોવાનું પણ અભ્યાસમાં ખુલ્યું છે। કોન્સ્ટેબલથી લઈ ડીવાયએસપી કક્ષાની મહિલાઓ સાથેની વાતચીતમાં આ ખુલાસા થયા છે, ત્યારે હવે આવનારા સમયમાં મહિલા પોલીસની સ્થિતિ સુધરશે કે કેમ તે જોવું રહ્યું। નીરવ જોશી, ETV ન્યૂઝ, અમદાવાદ।